તારીખ 17/9/2024 રોજથી આપણા જિલ્લામાં બે મોટા કાર્યક્રમ આપણે કરી રહ્યા છે. તારીખ 17/9 આપણે સેવા સેતુની શરૂઆત કરી રહ્યા છે. સેવા સેતુના કુલ 22 કાર્યક્રમ 17/9થી 31 ઓક્ટોબર સુધી કરવામાં આવશે, જેમાં દરેક જે આપણા 5 તાલુકા છે એમાં 3 આ 45 દિવસ દરમિયાન એટલે 15 અને નગરપાલિકાઓમાં 7 એમ કુલ 22 પ્રોગ્રામનું આપણે આયોજન કરેલું છે. સેવા સેતુમાં 55 પ્રકારની સેવાઓ 13 જેટલા વિવિધ વિભાગો દ્વારા આપવામાં આવશે. સરકાર તમારે આંગણે દરેક તાલુકામાં 10થી 12 ગામનું ક્લસ્ટર બનાવી અને ત્યાંના નાગરિકોને ઓન ધ સ્પોટ સેવાઓ આપવામાં આવશે. આમાં આધાર કાર્ડને લગતી, રાશન કાર્ડને લગતી, આવકના પ્રમાણપત્રની, જન્મ મરણના દાખલાની આમ વિવિધ સેવાઓ આપવામાં આવશે. પણ હું આપના માધ્યમથી પર્ટિક્યુલરલી મોરબી, વાંકાનેર, હળવદના જે નગરો છે એના લોકો અને જિલ્લાના લોકોને પણ કહેવા માગું છું કે જેને પણ આયુષ્યમાન કાર્ડ એટલે પ્રધાનમંત્રી જન આરોગ્ય જે અમારી યોજના છે એ અંતર્ગત મોરબી શહેરના ઘણા દુકાનોમાં નોકરી કરતા જે સ્ટાફ છે અથવા મોરબી શહેરના ઘણા બધા લોકો છે કે જેને આ સેવાનો હજી લાભ મળ્યો નથી. તો એ લોકો 17 તારીખે નગરપાલિકા અથવા અમારો જ્યાં પણ કાર્યક્રમ છે આપને એની વિગતવાર આપને પ્રેસમાંથી અને આમાંથી માહિતી મળશે, એમાં જજો અને આ કાર્ડની સેવા લેજો. અને મોરબી શહેર અને મોરબી ગ્રામ્યના લોકોને NFSA જે અમે મફત રાશન કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવે છે, તો જેની આવકનો જે નક્કી કરેલા ધોરણથી એટલે લગભગ 2,40,000 રૂપિયા કરતાં ઓછી છે આવક વાર્ષિક, એ લોકોને જે લાભ મળવા પાત્ર છે તો એ લોકો પણ આમાં પોતાની અરજી કરી શકે છે. 55 સેવામાં આ સૌથી અગત્યની, જો આપને રાશનની છે, રાશન કાર્ડની છે કે આપના આયુષ્યમાન કાર્ડની છે, તો આપ સૌ એ દિવસે જ્યાં જે તાલુકામાં જે નગરપાલિકામાં હોય એમાં મહત્તમ રીતે આવો અને સવારે 9થી સાંજે 5 સુધી અમે આપને સેવાઓ આપવા તત્પર છીએ. અમારો સ્ટાફ ત્યાં ખડે પગે હશે અને ત્યાં જો કોઈ કારણસર રજી કરીને રહી જશે તો બીજા દિવસે પણ આપને જે પ્રમાણપત્ર આપવાનું છે તે આપવામાં આવશે. એટલે આપના માધ્યમથી હું ફરી એક વખત વિનંતી કરીશ આ મોરબી નગરવાસીઓને અને મોરબી જિલ્લાના રહેવાસીઓને કે આ સેવા સેતુમાં આયુષ્યમાન કાર્ડ, NFSA કાર્ડ અને અન્ય તમામ સેવાઓનો આપ લાભ મેળવો. બીજું, અમે આ વખતે એક વધારાની સેવા પણ ઉમેરવાનો પ્રયત્ન કરીએ છીએ કે બેન્કિંગના અમે કાઉન્ટર તો હોય પણ સાથે જો કોઈ ગામમાં કોઈ પાસે જો નોકરી વાંછુક હોય તો પોતાના એની જે બાબત હોય એ લખાવી શકે છે. ત્યાંથી અમે અમારા જે અધિકારી છે એ અધિકારીને એ વિગતો મોકલી આપશું અને જે પણ ભાઈ બહેન હશે અને એમનો નંબર આપી દઈશું તો એમનું પોતાનું નામ અમારા રોજગાર અધિકારીના જે દફતરમાં છે તે ચડાવવામાં આવશે અને એમને લગત જો કોઈ પણ નોકરી હશે તો એના માટે અમારા રોજગાર અધિકારી પણ એમનો સંપર્ક કરશે.